નવસારીના વિજલપુર રેલવે ફાટકથી થોડે દૂર રેલવે ટ્રેક ઉપર દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહેલા શિક્ષકના હાથ ઉપર 4 બદમાશોએ ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. પરંતુ એક બદમાશનો હાથ શિક્ષકની બેગમાં ભેરવાતા શિક્ષક બેલેન્સ ગુમાવી ચાલતી ટ્રેને નીચે પટકાયા હતા, જેમાં શિક્ષકના બંને પગમાં ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શિક્ષકે એક પગ ગુમાવવાની નોબત આવતા કરુણિંતિકા સર્જાઈ હતી. જ્યારે સમગ્ર મુદ્દે રેલવે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ હવે આ જ્ઞાન સહાયકની બદલીના કેમ્પ અનુસાર મારો ફરીથી નંબર અહીંયા વાઘછીપા મુકામે એટલે કે પારડીથી 9 કિલોમીટર દૂર લાગેલ છે. મને દહેજ ગામ ખૂબ જ દૂર પડતું હોવાના કારણે મેં અહીંયા જવા માટે કર્ણાવતી એક્સપ્રેસમાં એ શાળાની જોવા માટે નીકળ્યો હતો. ટ્રેનમાં ફૂલ ભીડ હોવાના કારણે નવસારી નજીક મારે બેસવું પડ્યું દાદર ઉપર અને લગભગ 4 જણાએ એક ઝાપટ મારી, જેના કારણે મારો ફોન પડી ગયો અને ઝાપટ મારવાના કારણે એનો હાથ મારા બેગમાં ભેરવાઈ ગયો અને જેથી કરીને હું પડી ગયો. આજે પરિસ્થિતિ એવી છે કે મારા બંને પગ જતા રહ્યા છે. આવા લુખ્ખા તત્વોને તમે સરકાર કોઈ પગલાં લે છે કે નહીં એ ખબર નહીં પડતી. લગભગ ભરૂચથી લઈને વલસાડ સુધીમાં આવા મારા જેવા હું ટ્રેનમાં મુસાફરી કરું છું, ઘણા લોકોના ફોન જાય છે અને ઘણા લોકો એની ફરિયાદ પણ કરે છે. તો આવા લુખ્ખા તત્વોને સરકાર કોઈને કોઈ પગલાં લે એવી મારી અપીલ છે અને મારી સામે પણ જોવે. આજે હવે મારા બાળકોનું શું થશે એ પ્રશ્ન મારી સમક્ષ મને મનમાં મૂંઝાય છે, કારણ કે મારા બંને પગ લગભગ સાવ જતા રહ્યા છે.